ज्ञाने जछो नारायण स्वरूप दास गुणिने स्नेहे जवंदु अहो। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું. એના ઉત્તરમાં સ્વામીશ્રીએ સ્વહસ્તે લખ્યું કે પુરુષાર્થ, નિયમિતતા, આત્મવિશ્વાસ, સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધા. એમાં ગઈકાલે આપણે મુદ્દો જોતા હતા કે નિયમિત રૂપે આત્મવિશ્વાસ સાથે જો પુરુષાર્થ થાય તો જીવનમાં સફળતા મળે જ. એ વાત હકીકત છે, નક્કર હકીકત છે અને હજારો મહાન વ્યક્તિઓના જીવનમાં આપણને તાદ્રશ દેખાય છે. પણ એ પુરુષાર્થ ખાલી ગધા મજૂરી નહીં, પણ સારા પ્લાનિંગ સાથે, સદભાવ સાથે કરવો, એ બે મુદ્દાઓ આપણે ગઈકાલે જોયેલા. આપણે જે પુરુષાર્થ કરીએ કોઈ પણ ક્ષેત્રમાં, એમાં સૌથી મોટી વાત છે ઇન્ટિગ્રિટી, એટલે કે પૂર્ણ પ્રામાણિકતા. કોઈનું પણ અહિત ઈચ્છવું નહીં. દરેક આગળ વધે, દરેક પ્રગતિને પામે, દરેક સુખી થાય એવી ભાવના સાથે આપણે પુરુષાર્થ વ્યવસાયમાં કે સંબંધો જાળવવામાં આપણે કરવો જોઈએ. આવી ભાવનાઓને આવા સદગુણો વિહીન જે પુરુષાર્થ છે એ યથાર્થ પ્રગતિ અથવા તો પૂર્ણ સફળતા ક્યારે આપી શકતો નથી. દુનિયાના બહુ જ ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક છે વોરેન બફેટ, જે દુનિયાના સૌથી રિચેસ્ટ ઇન્વેસ્ટર છે અને કદાચ 60-70 અબજ ડોલરથી પણ વધારેનું એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. અને એમની માટે કહેવાય છે કે હેન્ડ્સ ઓફ ગોલ્ડ. એ જ્યાં હાથ નાખે ત્યાંથી સોનું લઈને પાછા આવે છે. એવા ભાગ્યશાળી પણ છે અને ખૂબ બુદ્ધિશાળી છે. એ વોરેન બફેટ એક બહુ સરસ વાત એમના જીવનના સાર રૂપે કરી છે કે યુ સી 3 થિંગ્સ ઇન અ પર્સન. કોઈ વ્યક્તિ સાથે કામ કરવાનું હોય તેમાં 3 વાત જોવી: ઇન્ટેલિજન્સ, એનર્જી એન્ડ ઇન્ટિગ્રિટી. એટલે કે એની બુદ્ધિમત્તા, એની કાર્યક્ષમતા અને એની વફાદારી, ઇન્ટિગ્રિટી. પૂર્ણ પ્રામાણિકતાથી એ કાર્ય કરે છે કે નહીં. આ પહેલું વાક્ય બોલ્યા. અને તરત જ બીજું વાક્ય બોલ્યા કે ઇફ ધ થર્ડ ડઝન્ટ એક્ઝિસ્ટ, એટલે કે જો એનામાં ઇન્ટિગ્રિટી, વફાદારી ના હોય તો ફર્સ્ટ ટુ સ્ટેન્ડ્સ નો વેલ્યુ. પહેલી અને બીજાની કોઈ કિંમત જ નથી. ગમે તેવો બુદ્ધિશાળી હોય, આવડત વાળો હોય, ગમે તેવી કાર્યક્ષમતા ધરાવતો હોય, પણ વફાદારી જ નથી તો એ માણસની કોઈ કિંમત જ નથી. તો એ જે ઇન્ટિગ્રિટીથી કામ કરવું, પૂર્ણ વફાદારી સાથે કે મને 8 કલાક કામ કરવાનો પગાર મળે છે તો મારે 8 કલાક કામ કરવું જોઈએ અને સારી રીતે કામ કરવું જોઈએ. એ વફાદારી પૂર્વક માણસ કામ કરે ને તો માણસને ખૂબ સંતોષ થાય. દુનિયામાં પૈસાનો આનંદ છે, કીર્તિનો પણ આનંદ છે, પણ આ બંને કરતા 1 લાખ કુટુંબોમાં હમણાં સર્વે થયો દુનિયાના 100 દેશોમાં કે આ બંને કરતા વિશેષમાં કોઈ આનંદ તમે માનો છો? એટલે કે પૈસા અને કીર્તિ કરતા પણ વિશેષ આનંદ શેમાંય છે? તો 1 લાખ કુટુંબોમાંથી 87% લોકોએ એવો જવાબ આપ્યો કે હા, આના કરતા પણ જોબ સેટિસ્ફેક્શન, કામ સંતોષપૂર્વક, વફાદારીપૂર્વક સારી રીતે પૂર્ણ થાય તો એનો જે આનંદ છે ને એ પૈસા અને કીર્તિ કરતા પણ મોટો છે. જોબ સેટિસ્ફેક્શન ઇઝ અ બિગર જોય. પછી પૂછ્યું કે એના કરતા પણ કોઈ આગળનો આનંદ છે? ભગવાન સુધી તો એમને લઈ નહોતા જવા, કારણ કે એ તો કોઈ ધાર્મિક સંસ્થા નહોતી આ સર્વે કરનારી. પણ કે જોબ સેટિસ્ફેક્શન કરતા પણ કોઈ આગળનો આનંદ છે? તો કહ્યું હા. તો કે શેનો? તો કે સંબંધોનો આનંદ છે. એ વાત હમણાં પછી આપણે આગળ આવશે. પણ આની જે પહેલી વાત કે શું પૂર્ણ વફાદારી સાથે કાર્ય કર્યું હોય તો એમાં આનંદ રહેલો છે અને એ વ્યક્તિનો પ્રભાવ પણ જુદો હોય.
એ વ્યક્તિને બોલવાની કે વ્યક્ત થવાની જરૂર ના પડે. જે વ્યક્તિએ પોતાના કાર્યક્ષેત્રોમાં જીવનકાળ દરમિયાન પૂર્ણ વફાદારી, ચોકસાઈ અને પ્રામાણિકતાથી કામ કર્યું હોય ને, એ વ્યક્તિની પર્સનાલિટી જુદી હોય, એ વ્યક્તિનું વ્યક્તિત્વ જુદું હોય. એ ઉભા રહે, એ બેસે ને, એમાંથી લોકોને કળાઈ જાય, પ્રેરણા મળે. 2000ની સાલમાં જયારે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા, ત્યારે ત્યાં અમેરિકાના તત્કાલીન પ્રમુખ બિલ ક્લિન્ટન એ પોતાની સેકન્ડ ટર્મ માટે, પ્રેસિડેન્સી માટે કેમ્પેઇન પર નીકળેલા. ફ્લોરિડામાં માયામી શહેરમાં એક દિવસ એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ પણ માયામીમાં અહીંયા છે. એમને નામ સાંભળેલું, એમને મળવાની બહુ ઈચ્છા હતી. એટલે બિલ ક્લિન્ટન પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા. આવી વખતે તો એ અમેરિકાના પ્રમુખ હતા, અને અમેરિકાના પ્રમુખ એટલે વિશ્વના રાજા કહેવાય ને. પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે એમનો ટૂંક વાર્તાલાપ 22 મિનિટનો થયો. હવે પ્રમુખ સ્વામી મહારાજ તો એક અંગ્રેજીમાં શબ્દ બોલે નહીં, ગુજરાતી બોલે, પેલા સામે ગુજરાતીમાં એક શબ્દ સમજે નહીં. વચ્ચે દુભાષ્ય તરીકે અમારા સંત અમૃતનંદન સ્વામી હતા, એ વાત કરતા હતા. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. મેં આટલી પ્રભાવશાળી આંખો, પૂર્ણ વફાદારી પૂર્વકનું જીવન જે જીવ્યા હોય એની આંખોમાં જે ચમક હોય ને, એ આંખો મેં આજે જોઈ, એવું બિલ ક્લિન્ટન બોલ્યા. હવે તો કેટલા મોટા મોટા માણસોને મળ્યા હશે. દુનિયાના બધા દેશોના રાષ્ટ્ર પ્રમુખ અને પ્રધાનમંત્રીના જીવનમાં એક ઈચ્છા હોય કે પોતાના કાર્યકારી કાળ દરમિયાન એકવાર અમેરિકા જઈ, વોશિંગ્ટન કેપિટલ હિલ, વ્હાઇટ હાઉસમાં જઈને અમેરિકાના પ્રમુખને મળવું. હવે આ કક્ષાની વ્યક્તિ એ તો પહેલા કોઈનાથી ઇમ્પ્રેસ ના થાય, પ્રભાવિત ના થાય, અને કદાચ પ્રભાવિત થાય ને તો વ્યક્ત ના થાય, એને અહમ આડો આવી જ જાય. પણ એ અહમનો પણ ક્રશ કરીને એમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમની આંખોમાં આ વફાદારીના દર્શન થયા કે એમણે, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય કોઈને દગો નથી દીધો, ક્યારેય કોઈનું અહિત નથી ઈચ્છ્યું. દરેક જણ જીવનમાં પ્રગતિ કરીને સુખી થાય એવી ભાવના વ્યક્ત કરી છે. એવી ભાવનાથી એમની સાથે વર્ત્યા છે અને સંબંધો રાખ્યા છે. એવી ભાવનાથી બધાને કાર્યમાં જોડ્યા છે. આ બધી વાતો આ અંગ્રેજી એક શબ્દમાં આવે, ઇન્ટિગ્રિટીમાં. તો જો આવી રીતે કામ કરતા શીખવાનું. આપણે ઈચ્છીએ કે ફલાણો છે મારો સાળો ને મારો બનેવી કે મારો સગો ભાઈ, એ તો ડૂબે તો સારું, એવું ઘણા ઈચ્છતા હોય છે. પછી ક્યાંથી તને રાત્રે ઊંઘ આવે? પછી ઊંઘવાની ગોળી લેવી જ પડે ને. પછી તારો સ્ટ્રેસ આવે એમાંથી, ને એમાંથી ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર આવે. તારું બ્લડ પ્રેશર નીચું છે નું આવે તો આવું વિચારતો હોય તો. અને કોઈનું કર્યું કંઈ થતું નથી, અને કોઈનું કર્યું કંઈ થતું હોય તો આપણે બધા એકબીજાને છોડીએ એવા છીએ. કોઈનું કર્યું કંઈ થતું નથી. માણસ પ્રામાણિક પુરુષાર્થ કરે ને એટલી જ પ્રગતિ થાય છે. બાકી કોઈ પ્રગતિ બીજી કોઈ રીતે થતી જ નથી. કદાચ કોઈક તમારી ઉપર રાજી થઈને તમને પ્રધાનમંત્રી બનાવે ને, તો આપણી ક્ષમતા ના હોય ને તો એ ખુરશી ઉપર બેસી પણ ના શકાય. એ ખુરશી તમને 15 મિનિટમાં ઉલાડીને નાખી દે. એ જગ્યા ને પોઝિશન જ એવી છે, લાયકાત વગર અમુક સ્થાને બેસી જ ના શકાય. અને જે બેઠા હોય એમાં સમજવાનું કે નાની મોટી લાયકાત તો છે જ, બાકી શક્ય જ નથી. અને એમાંય કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સંગઠન કે કોઈ પણ પ્રોફેશનલ, ઇવન કંપનીઝમાં કોઈ હાયર પોઝિશન ઉપર વર્ષોથી બેઠા હોય એટલે સમજવાનું કે એની લાયકાત છે જ, બાકી શક્ય જ નથી. તો આ દ્રષ્ટિકોણથી એ કક્ષાએ લોકો કામ કરતા હોય એટલે એ લોકો ત્યાં ટક્યા હોય ને રહ્યા હોય. જયારે મુંબઈમાં 2008માં આતંકવાદી હુમલો થયો અને તાજ હોટલમાં આતંકવાદીઓ ઘૂસ્યા અને રેમ્પાર્ટ ફાયરિંગ કર્યું અને લગભગ 70-80-100 લોકો મરી પણ ગયા. અને પછી તો આખી રાત બધી એનએસજી કમાન્ડોઝ અને આતંકવાદીઓ વચ્ચે ગન ફાયર ચાલી અને પછી સવાર પડે પછી બધો નિવેડો આવ્યો. પણ 70-80-100 જણા જે મૃત્યુ પામ્યા, રતન ટાટાએ બીજે દિવસે એક્ઝિક્યુટિવ કમિટીની મીટિંગ બોલાવી
અને મીટિંગ કીધું 15 જ મિનિટ ચાલશે અને આપણે અગત્યના નિર્ણયો લેવાના છે, કારણ કે આ બધાની પાછળની કાર્યવાહી મોટી છે. અને પ્રી એજન્ડા આપેલો કે તમે આટલું એજન્ડા ચર્ચા કરીને આવજો. પછી પહેલો જ પ્રશ્ન રતન ટાટાએ પૂછ્યો કે જે મૃત્યુ પામ્યા છે આપણી હોટલમાં, એ લોકોને, કુટુંબોને આપણે કમ્પેન્સેશન કેટલું આપવું? એટલે કોક આપણા જેવો એને કહ્યું કે સાહેબ આમાં ક્યાં આપણે જવાબદાર છીએ. આતંકવાદી ઘૂસી ગયા અને સરકાર બધાને કમ્પેન્સેશન આપશે. રતન ટાટા કે વાત જ ના કરશો, સરકાર તો જ્યારે આપવું હશે ત્યારે આપશે ને જેટલું આપવું હશે ત્યારે આપશે. એ સરકારશ્રીનો નિર્ણય છે. આપણે ત્યાં થયો આ દુર્ઘટના એટલે આપણે જવાબદાર છીએ. હવે એકચ્યુઅલી તો જવાબદાર ના કહેવાય, પણ તોય ખાનદાન માણસો પોતાની જવાબદારી સમજે છે. 2002માં 24મી સપ્ટેમ્બરે ગાંધીનગર અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો અને ત્યાં કેમ્પસમાં 37 જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી. પ્રમુખ સ્વામી મહારાજ ચિંતિત હતા, દિલગીર હતા અને એમણે આ વિચાર કર્યો કે આપણે ત્યાં થયું, આપણે બધાને કમ્પેન્સેશન આપવું જોઈએ. અને પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થા વતી, સરકારશ્રીએ તો આપે જ અને વ્યવસ્થા કરે જ, પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે પણ સંસ્થા તરફથી જે ત્યાં વ્યક્તિઓ મૃત્યુ પામે બધાના કુટુંબોને કમ્પેન્સેશન આપ્યું. એવું જ 6 વર્ષ પછી 2008માં મુંબઈમાં બન્યું તો રતન ટાટાએ પણ બધાને કમ્પેન્સેશન આપ્યું. બીજી વ્યક્તિ એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કહ્યું કે આપણે આટલું અપાય, એક રકમ નક્કી કરી, બહુ જ મોટી રકમ દરેક વ્યક્તિને. રતન ટાટા બોલ્યા કે બસ આટલું જ આપશું આપણે. જેવા ખાનદાન વ્યક્તિઓ, પ્રમુખ સ્વામી મહારાજ, રતન ટાટા, આ બધા ખાનદાન વ્યક્તિઓ આ કક્ષાએ વિચારતા હોય. બહુ છીછરું જરાય ના વિચારે એ લોકો, એ કક્ષા જ જુદી હોય. રતન ટાટા કે હજી કંઈક આપો, તો કે શું આપવું છે તમે બોલો, યુ આર ધ ચેરમેન. રતન ટાટા કે એ મૃત્યુ જે પામે છે એના કુટુંબીજનને, ઇમિડિયેટ ફેમિલી પાસે એક જણાને ટાટા સન્સ નીચે જેટલી કંપનીઓ આવતી હતી કોઈ પણ કંપનીમાં એને આજીવન પગારદાર તરીકે નોકરી આપો. આ બીજો મુદ્દો એમણે કહ્યો. એટલે બધાએ કીધું કે ઓકે, ચેરમેન તરીકે આપની ઈચ્છા છે તો એ મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના કુટુંબમાંથી એક વ્યક્તિને આપણે જોબ આપશું. રતન ટાટા કે હજી મારી ઈચ્છા છે કે કંઈક આપીએ. તો કે સાહેબ હવે તો બીજું શું આપીએ, આપણે મોટું એક કમ્પેન્સેશન આપીએ છીએ, મોટી રકમ તો આપી જ દઈએ છીએ ને, અને એક નોકરી આપીએ છીએ. રતન ટાટા કે ના, એના કુટુંબમાં જેટલા મૃત્યુ પામ્યા છે એના કુટુંબીજનોમાં જેટલા એના સંતાનો ભણતા હોય એ બધા સંતાનોને લાઈફ ટાઈમ ટાટા ચેરિટી નીચે ભણાવો. બધાએ કીધું ભલે. રતન ટાટા કે હજી મારે કંઈક આપવું છે. જો કઈ કક્ષાએ આ લોકો કામ કરતા હોય છે. આપણને એમ થાય કે આટલા મોટા માણસો બધા વેપાર કરે છે ખાલી પૈસા માટે કરે છે, એવું નથી હોતું. પૈસા તો એ લોકો રોજના અબજો જોતા હોય છે, પૈસાનો કોઈ લોભ જ નથી હોતો આ કક્ષાની વ્યક્તિઓને. એને ખૂબ સારા મોટા પ્રોજેક્ટ કરવાનો આનંદ હોય છે અને એમાં હજારો લોકોને રોજગારી મળે એનો એક આનંદ હોય છે. એ કક્ષા જ જુદી છે. રતન ટાટા કે હજી મારે કંઈક આપવું છે. તો કે સાહેબ હવે તો બીજું શું આપીએ? રતન ટાટા કે હજી એક ફિલ્ડ બાકી છે, મેડિકલ કમ્પેન્સેશન. જેટલા મૃત્યુ પામ્યા તાજમાં એના તમામ કુટુંબીજનોને લાઈફ ટાઈમ મેડિકલ સર્વિસીસ ટાટા ફ્રી આપે. તો કે ભલે સાહેબ, આપ ચેરમેન છો, આપ જે નક્કી કરો તે. કમ્પેન્સેશન, એક નોકરી, ફ્રી એજ્યુકેશન, ફ્રી મેડિકલ, આખા ફેમિલીને બધાને. રતન ટાટા સ્ટીલ કે હજી મને ફીલ થાય છે કે મારે કંઈક કરવું જોઈએ. કેવી આ વ્યક્તિ કહેવાય. એમની માટે જયારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફ્રી પોલિંગ મૂક્યું ઇન્ટરનેટ ઉપર કે હુ ઇઝ ધી નંબર 1 સિટીઝન ઓફ ઇન્ડિયા, ભારતના પ્રથમ નાગરિક કોણ છે? 120 કરોડની વસ્તી છે આપણી, 120 કરોડ નાગરિકો છીએ. એમાં પ્રથમ નાગરિક તરીકે કોઈને નામ આપવું હોય, એનઆરઆઈ સહિત ઓલ ઓવર વર્લ્ડ ઓપન પોલ હતો, 50% વોટ રતન ટાટાને મળ્યા. કે ભારતના પ્રતિનિધિ જો હોય, દરેક દેશની એક વ્યક્તિને મૂકવાની હોય તો ભારત તરફથી એમને મૂકવા જોઈએ. નંબર 1 સિટીઝન ઓફ ઇન્ડિયા, ભારતના 1 નંબરના નાગરિક. અને આપણને જાણીને કદાચ આશ્ચર્ય થશે અને માનવામાં નહીં આવે કે 70 જણાના જે મૃત્યુ પામ્યા એના અગ્નિ સંસ્કારમાં રતન ટાટા 3 દિવસ સુધી સૂતા વગર હાજર રહ્યા.
70 અગ્નિ સંસ્કાર 3 દિવસમાં. રતન ટાટા જમ્યા નથી અને સૂતા નથી અને હાજર રહ્યા બધી જગ્યાએ. શું ખાનદાની માણસ. આવી રીતે કાર્ય કરીએ તો કાર્ય કરવાનો સંતોષ છે. આ તમે સરકારી નોકરીમાં બેઠો ને 5 વાગે છૂટો તો 4 વાગ્યાથી ઘડિયાળ સામે જોયા કરે. 4:05 થઈ, 4:10 થઈ. પછી એમાં એ કારકુન તરીકે 15,000 માં પૂરું જ કરવાનું, એમાં કઈ બીજું લાંબુ થાય નહીં. આવા સદગુણો હોય તો માણસ પ્રગતિ કરે. અને સમજી લેવાનું, બુદ્ધિ બધામાં છે, આવડત એ ખૂબ છે. પ્રગતિ કોની થશે? આ ગુણો જેનામાં હશે એની પ્રગતિ થાય. થોડા વર્ષોમાં જે તે સ્થાને તમે હશો ત્યાં તમારા વડીલોને, તમારા જીવનના નિર્ણયકર્તાઓને એ તમારા વિશે ખ્યાલ આવી જ જાય, ખબર પડી જ જાય. અને આપણી બધી જ પ્રગતિ એના આધારે રહેલી છે, એ આ ઇન્ટિગ્રિટી. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કર્યું છે પૃથ્વી ઉપર, એટલે એની કિંમત છે. એટલે આજે સેંકડો સંતો, હજારો કાર્યકરો અને લાખો હરિભક્તોના હૃદયમાં એમનું સ્થાન છે. કારણ કે આ સંસ્થાના પ્રમુખ બન્યા ત્યારે એમણે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હતું કે હું મારા દેહની પરવા કર્યા સિવાય મારા દેહમાં શ્વાસ રહે ત્યાં સુધી હું સંસ્થાને વફાદાર રહી હરિભક્તોના સત્સંગનું સંવર્ધન કરીશ. તો 93 વર્ષે પણ અમેરિકાના હરિભક્તોનો પ્રેમ ભક્તિ સ્વીકારીને ત્યાં ગયા. આજે મોહનભાઈ પટેલ, એક્સ શેરીફ મુંબઈ, એમનો આજ સવારે કામ માટે ફોન આવ્યો હતો. મને કે સ્વામી 93 વર્ષે જઈને આવ્યા અને અત્યારે પણ તબિયત સારી છે? મેં કહ્યું હા, અત્યારે ઇઝ હેલ્થ ઇઝ ફાઇન, ગુડ, સારી છે. કે મારી ઉંમર 86 વર્ષની છે અને મને 2 વર્ષથી મારા દીકરાઓને સગાવાલા બોલાવે છે, પણ મેં ના પાડી દીધી કે હવે હું અમેરિકા નહીં આવું, મારાથી નહીં થઈ શકે. બહુ પોતે પ્રતિષ્ઠિત નાગરિક છે મુંબઈના, એક્સ શેરીફ હતા. એ કે મારાથી નહીં થઈ શકે. પછી પોતે જ એક વાક્ય બોલ્યા કે પ્રમુખ સ્વામી એમની શક્તિથી અમેરિકા ના જઈ શકે, 93 વર્ષે કોઈ વ્યક્તિ ના જઈ શકે. એ તો એક બહારના વ્યક્તિ છે એટલે પ્રમુખ સ્વામી મહારાજને એક સારા સંત તરીકે ઓળખતા હોય. ભગવાનનું સ્વરૂપ તો આપણે માનીએ જ છીએ, પણ એને એક બહુ જ એમને આદર હોય. પણ એવું બોલ્યા કે પ્રમુખ સ્વામી પોતાની શક્તિથી અમેરિકા નથી ગયા, ભક્તોનો ભાવ અને પ્રેમ છે ને એને વશ થઈને ગયા છે, બાકી માણસ જઈ ના શકે. આટલું કહેવા માટે જ એમને ફોન કરેલો. મેં કહ્યું યુ આર રાઈટ, તમે સાચા છો. 93 વર્ષે સ્થૂળ દ્રષ્ટિએ તો શરીરમાં ક્યાં શક્તિ રહી હોય? તો સામેવાળાનો ભાવ અને પ્રેમ ઓળખીને કાર્ય કરવું ને એ પણ એક દ્રષ્ટિકોણ છે. તો આવા 5-7 અગત્યના દ્રષ્ટિકોણ છે જે આપણે થોડા 2-3 ગઈકાલે જોયા, 2-3 અત્યારે જોયા. એ દ્રષ્ટિકોણ નજર સમક્ષ રાખી અને પ્રવૃત્તિ અને કાર્ય કરીએ કોઈ પણ વ્યવસાયિક ક્ષેત્રમાં તો એની કિંમત છે, તો એનો આનંદ છે. અને નિયમિત રૂપે થાય એ પણ આપણે વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ જયારે જયારે નિયમિતતાની વાત આવે ને ત્યારે સૂર્યને યાદ કરે છે કે સૂર્ય નિયમિત ઉગે છે તો પૂજાય છે. જો નિયમિત ના ઉગતો હોત તો કાલ સવાર 10 વાગ્યાથી ઉગે જ નહીં, અંધારું રહેતો તો આપણે કરવું શું? દિવસ કેવી રીતે ચાલુ કરવો? અને કોક વખત એને મન થાય કે આજે નથી ઉગવું, લે તો આપણો તો અહીંયા કાર્યક્રમ પૂરો થઈ જાય ને. આ તો 2 દિવસ ના ઉગે તો આપણું લોહી થીજવા માંડે, વિજ્ઞાન એવું કહે છે, મૃત્યુ પામવા માંડીએ. સમગ્ર સજીવન સૃષ્ટિ પૃથ્વી ઉપરથી ગાયબ થઈ જાય. એની ગરમીના લીધે તો આપણું લોહી ચાલે છે. પણ એ નિયમિત ઉગે છે તો રોજ સવારે લોકો સૂર્યને અંજલિ પણ આપે છે અને સૂર્ય નમસ્કાર પણ કરે છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ કાયમ નિયમિતતાની વાત કરે ને ત્યારે પોતાના જીવન પરથી આ વાત કરે છે કે નિયમિત ઉગે છે ને તો પૂજાય છે. મહાન પુરુષો હંમેશા જીવનકાળ દરમિયાન સમયને માન આપે છે, એટલે લાંબે ગાળે સમય એમને માન આપે છે. પ્રમુખ સ્વામી મહારાજ સવારે 7:30 વાગે પ્રાતઃ પૂજા કરવા માટે પધારતા અને 40 વર્ષ સુધી રોજ સવારે 7:30 વાગે એક્ઝેક્ટ પૂજા કરી સ્વામી. કોઈ ઘરેથી નીકળે 7:25 થી તેમ તો કે હજી વાર છે, હજી બાપાને 5 મિનિટ આવવાની વાર છે. એટલે બધા હરિભક્તોને પૂજા દર્શનનો લાભ મળતો. સવારે 6:40 વાગે વોકિંગમાં આવતા. આ તો છેલ્લા 2-3 વર્ષથી હવે હેલ્થ સાથ નથી આપતી, બાકી 40 વર્ષ સુધી ઓલ ઓવર વર્લ્ડ પ્રમુખ સ્વામી મહારાજ ગમે ત્યાં સવારે 6:40 વોકમાં આવ્યા હોય. કેટલી નિયમિતતાથી મહાન પુરુષો સમયને બહુ જ માન આપે.
એટલે સમય લાંબા સમયે એમને પુષ્કળ માન આપે. એટલે નિયમિતતા એની કિંમત છે. નિયમિત રૂપમાં કોઈ પણ કાર્ય થાય. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ આ વાત કરી છે, પ્રથમનું 23મું વચનામૃત, કે કોક ઠેકાણે આપણે જઈને એક ઘડો પાણી ઢોળી આવીએ અને પાછા 10-15 દિવસ સુધી ત્યાં પાણી નાખીએ નહીં તો ત્યાં કઈ ખાબોચ્યું કે તળાવ થાય નહીં. પણ નિયમિતપણે એક પાતળી પાણીની સેર જો પડતી હોય તો એ ઠેકાણે કૂવો કે તળાવ ભરાઈ જાય. એમ નિયમિતપણે કાર્ય થાય. સરદાર વલ્લભભાઈ પટેલ જયારે ઇંગ્લેન્ડમાં ભણતા હતા ત્યારે રોજ સવારે 8 વાગે એ લાઇબ્રેરીમાં વાંચવા માટે પહોંચી જતા. એમને કોલેજ બપોરની હતી, પણ ત્યાં લાઇબ્રેરિયન હતા એ થોડા દિવસોમાં ઓળખી ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ ખુરશી ઉપર બેસે વાંચવા માટે એટલે લાઇબ્રેરિયન એની ઘડી 8 વાગે કરી નાખે પોતાની. 8 વાગે. મુંબઈના એક બહુ જ મોટા સોલિસિટર છે ફલી નરીમાન, પારસી છે. હમણાં જે જજીસ એપોઇન્ટમેન્ટ સિસ્ટમમાં, કોલેજિયમ સિસ્ટમમાંથી જ્યુડિશિયલ કમિશનની વાત આવી અને નક્કી થયું, એમાં એક બહુ જ મોટો વોઇસ એ પણ ફલી નરીમાનનો. એ ફલી નરીમાન બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એમની ઉંમર 80 કે 82 વર્ષની છે. પણ એ સુપ્રીમ કોર્ટમાં ઉભા હોય એટલે સુપ્રીમ કોર્ટના જજ ઉભા થઈ જાય, ગુડ મોર્નિંગ સર. કારણ કે સુપ્રીમ કોર્ટના અડધા જજ બધા એના સ્ટુડન્ટ હતા જે તે જમાનામાં, એટલે ઉભા થઈ જવાનું કોઈ સવાલ જ નથી. પણ એ ફલી નરીમાન સવારે 8 વાગે એટલે એમની ઓફિસમાં જૂના જમાનાની એક લાકડાની ખુરશી જેની પર બેસી ગયા હોય. એમને જયારે એ જ સ્થળે એ જ ખુરશી ઉપર બેઠા ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો હતો, એમને જયારે 80 વર્ષ પૂરા થયા ત્યારે, કે સર આ ઓફિસમાં આ ખુરશી ઉપર તમે કેટલા વર્ષથી સવારે 8 વાગે આવી જાવ છો? ત્યારે ફલી નરીમાન બોલ્યા કે ધીસ ઇઝ માય 60th યર. 60 વર્ષથી સવારે 8 વાગે હું આ ખુરશી ઉપર બેસું છું. એમનામ કોઈ મહાન નથી બનતું. આપણે કે આજે રવિવાર છે ને, પહોંચી ગયું કાર્યક્રમ, સવારના પોરમાં આળસ ખીને બગાડશું કાંઈ ને રવિવારે. ધીસ પીપલ દે હેવ નેવર સીન સન્ડેઝ ઇન ધેર લાઈફ. પ્રમુખ સ્વામી, રતન ટાટા, ફલી નરીમાન કે સચિન તેંડુલકર, આ વ્યક્તિઓએ કોઈ દિવસ એમના જીવનમાં રવિવાર જોયો જ નથી. એ લોકોને ખબર જ નથી કે રવિવાર શું હોય. રવિવાર એ લોકોને ડબલ કામ હોય. પ્રમુખ સ્વામી મહારાજને રવિવાર એટલે આપણો ડબલ સોમવાર, કારણ કે રવિવાર હરિભક્તોને રજા હોય એટલે બધા દર્શન માટે, મળવા માટે, મુલાકાત માટે વધી જાય, એટલે એમને ડબલ લોડ આવે. પ્રમુખ સ્વામી મહારાજને હોલિડે શું એ ખબર જ નથી. પ્રમુખ સ્વામી મહારાજને વીકેન્ડ કોને કહેવાય ખબર જ નથી. આ બધા શબ્દો આ મહાન પુરુષોની ડિક્શનરીમાં છે જ નહીં. રવિવાર, રજા, વીકેન્ડ એ શબ્દો જ નથી. અને આપણને અફસોસ થાય કે ગણેશ ચતુર્થી વચ્ચે બુધવાર આવીને બોલે જો શુક્રવારે આવી હોત ને આ વખતે, તને પૂછીને આવશે બીજી વાર શું આવતા વખતે, આવતા વર્ષે તને પૂછીને આવશે ગણેશ ચતુર્થી હું શુક્રવારે આવું પછી શુક્ર શનિ રવિની રજા થઈ જાય. આપણે એ શોધતા હોઈએ. કેલેન્ડર સામે જોઈને અફસોસ કરે કે 14મી જાન્યુઆરી એક રજા છે ને, જો શનિવાર થઈ ગયો ને બહુ સારું થાય. બોલો બધાને એવું ક્યારેક તો થયું જશે, જોજો. હા કે ના? થયું જ હોય. કેલેન્ડર સામે જો બુધવારે કઈક રજા પણ સોમવાર આવી ગયો ને તો બહુ મજા આવે, શનિ રવિ સોમ થઈ જાય. મહાન વ્યક્તિઓને કેલેન્ડર સામે જોવાની આદત જ નથી હોતી, ઘડિયાળ સામે જોવાની આદત જ નથી હોતી. બિલ ગેટ્સે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એમના પુસ્તકમાં લખ્યું છે કે ધોઝ પીપલ હુ લુક એટ ધ ક્લોક ડોન્ટ વર્ક એન્ડ ધોઝ હુ વર્ક ડોન્ટ લુક એટ ધ ક્લોક. જે વ્યક્તિઓ ઘડિયાળ સામે જોવે ને કામ ના કરે, અને જે વ્યક્તિઓ કામ કરે છે ને એ ઘડિયાળ સામે જોતી નથી. આ જ વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા, ગઈકાલે આપણે વાત થયેલી કે સમય પૂરો થાય અને રાજી થાય એ મજૂર, કામ પૂરું થાય અને રાજી થાય એ સેવક. આ જ વાત થઈ. એટલે મહાન પુરુષો છે ને, દે લીવ ઓન ધ સેમ ફ્રીક્વન્સી. કોઈ પણ ક્ષેત્રમાં હોય, પણ મહાનતા છે ને એ એક લેવલ સુધીની સાથે આવી જાય. તો જો નિયમિતપણે પુરુષાર્થ કરવાનો, પછી વાત લખી આત્મવિશ્વાસ સાથે. આપણને શું હોય છે કે અફસોસ હોય છે કે આ ના કર્યું,
આ કર્યું હોત તો સારું હતું. દિવસમાં 2-4 વખત તો બધાને વિચાર આવી જાય કે આ ના થયું હોત તો સારું હતું, આ ના કર્યું હોત તો સારું હતું. પણ જે કંઈ કર્યું, જે કંઈ કરવાનું છે એમાં આત્મવિશ્વાસ સાથે સિદ્ધાંતો મૂકીને કે સાચું છે, સારું છે ને કરવાનું છે, પછી એમાં બહુ પાછળ વિચાર નહીં કરવાનો. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેનો 4 શતાબ્દી મહોત્સવ અત્યારે આપણે ઉજવી રહ્યા છીએ, એ શાસ્ત્રીજી મહારાજ એક વાત બહુ સરસ કરતા. એ પોતે કહેતા કે કાર્યનો આરંભ કરતા પહેલા 100 વાર વિચાર કરવો. એટલે કે દરેક દ્રષ્ટિકોણથી ચકાસવું કે બરોબર છે, પણ આરંભ કર્યા પછી 100 વિઘ્ન આવે ને તો પણ પાછું પડવું નહીં. બહુ જ સરસ વાત એ કરતા. એટલે પૂર્ણ આત્મવિશ્વાસથી કામ કરવાનું, 100 વાર વિચારી લેવાનું દરેક દ્રષ્ટિકોણથી. સાચું છે, સારું છે, નૈતિક છે, લાભદાયી છે, કોઈને નુકસાનકારક નથી ને, સમાજને, મને, દરેકને લાભ છે ને, એ 100 દ્રષ્ટિકોણથી વિચારી લેવાનું. પછી એનો સંતોષકારક ઉત્તર મળે એટલે કામ આદરવાનું. પછી 100 વિઘ્ન આવે તો પણ ઉભું નહીં રહેવાનું. શાસ્ત્રીજી મહારાજ એમના જીવનમાં એવી રીતે કાર્ય કર્યું છે. બાકી મુઠ્ઠીભર સંતો અને હરિભક્તોને લઈ અને BAPS જેવી મોટી સંસ્થા ઉભી કરવી, એ વ્યક્તિ સિદ્ધાંતમાં સાચા હોય ને તો જ થઈ શકે, વર્તનમાં સાચા હોય ને તો જ થઈ શકે, અને સવડા દ્રષ્ટિકોણથી જ હંમેશા જીવતા હોય ને તો જ થઈ શકે. બાકી શક્ય જ નથી. બાકી ઇટ ઇઝ નોટ પોસિબલ. એકાદ ડેરું થાય, એકાદ નાની ઓફિસ ખુલે, એકાદ નાનું કારખાનું, 2 લેથ મશીન નાખી શકાય. પણ વાસ્ટ એન્ટરપ્રાઇઝ હોય ને, વિશ્વવ્યાપી કોઈ સંસ્થા હોય ને, એ સિદ્ધાંતમાં, વર્તનમાં, વિચારધારામાં ભગવાનના સિદ્ધાંત, વર્તન ને વિચારધારા પ્રમાણે હોય ને તો જ આ ક્ષેત્ર ઉપર આધ્યાત્મિક સંસ્થા આટલી મોટી થાય. બાકી શક્ય નથી. એ તો સામાન્ય માણસ, નાની બુદ્ધિવાળો હોય, એ પણ વિચારે ને તો એને પ્રતીતિ આવે, એ પણ સમજવાનો પ્રયત્ન કરે તો એને વિશ્વાસ બેસે. તો એ આત્મવિશ્વાસથી શાસ્ત્રીજી મહારાજે કામ કર્યું કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, અવતારના અવતારી, ગુણાત્યંત સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે. પૂર્ણ આત્મવિશ્વાસ હતો એમને કે આ વાત સાચી છે. સત્સંગમાં બધે ફરીને એમણે તપાસ કરી. જે સંતો અને હરિભક્તો શ્રીજી મહારાજને મળેલા હતા, એમના દીક્ષિત સંતો હતા, એમની પાસે જઈને વાત સાંભળી. એમના ગુરુ ભગતજી મહારાજ થકી આ વાત નક્કી કરી. અને માલજી સોની ઇત્યાદિ ઘણા બધા સંતો હરિભક્તોને મળ્યા. અને જે સંતો હરિભક્તોને ગોપાળાનંદ સ્વામી કે શ્રીજી મહારાજે ગુણાત્યંત સ્વામી મૂળ અક્ષર છે વાતો કરેલી છે, એમની પાસેથી વાતો સાંભળી, કયા પ્રસંગે શું બોલ્યા હતા મહારાજ, શું શબ્દો હતા, બધું સાંભળ્યું. અને આ વાત નક્કી થઈ કે જેમ લક્ષ્મી અને નારાયણ, નર અને નારાયણ, રાધા અને કૃષ્ણ, સીતા અને રામ, એમ સ્વામી અને નારાયણ, એ ગુણાત્યંત સ્વામી અને શ્રીજી મહારાજ. તો એ આત્મવિશ્વાસ શાસ્ત્રીજી મહારાજને દ્રઢ હતો. એટલે વિઘ્નો તો ખૂબ આવ્યા, વિપરીત પરિસ્થિતિઓ ઘણી ઉભી થઈ, લોકોએ ઘણા બધા પથરા નાખ્યા કે આ કાર્ય બંધ રહે. પણ અંગ્રેજીમાં એક કહેવત છે, The great men use the stones thrown at them as stepping stones for success. મહાન વ્યક્તિઓના કાર્યમાં તમે પથરા નાખો ને તો એ પથરા ઉપર પગ મૂકીને એક ઊંચી હાઈટ ફરી વખત લે. એને પથરો છે ને વિઘ્ન ના નાખે, એ પથરો શું બની જાય? પગથિયું બને. શાસ્ત્રીજી મહારાજના કાર્યમાં બધા જ પથરા જે નાખ્યા એ બધા પગથિયા બની ગયા અને પ્રગતિ ચાલુ રહી. એટલે એવું કહેવામાં આવે છે કે તમારા રસ્તામાં જે પગથિયા પથરા નાખે, એ પથરાનો તમે 3 પ્રકાર ઉપયોગ કરી શકો. પહેલો પ્રકાર, પથરો નાખે એ પથરો તમે ઉઠાઈને એની ઉપર પાછો નાખો. બીજો પ્રકાર, એ પથ્થર છે એ વિઘ્નરૂપ થઈ જાય, દિવાલ ચણાઈ જાય અને તમારી પ્રગતિ રૂંધાય. અને ત્રીજો પ્રકાર, એ પગથિયા ઉપર તમે પગ મૂકી અને એને પગથિયું બનાવીને આગળ ચાલો. આ 3 પ્રકાર થાય. બૌદ્ધા દુનિયામાં 99.99% પ્રજા પહેલા 2માં સલવાઈ જાય. કાં તો પાછો એ પથ્થરો પાછો નાખે. મહાન પુરુષો એ પથ્થરો પાછો ના નાખે. એનાથી કોઈક ઉત્તમ હોય તો કદાચ પથ્થરો કોઈની ઉપર પાછો ના નાખે,
પણ ગભરાઈ જાય, મૂંઝાઈ જાય, પાછો પડી જાય, એટલે કે દિવાલ ઘડાઈ જાય એની આગળ, એ આગળ જઈ ના શકે. પણ આવા મહાન સંતો છે બહાર દુનિયામાં પણ ઘણી મહાન વ્યક્તિઓ, એ આને સ્ટેપિંગ સ્ટોન બનાવી દે. એ ક્યારે બને? આત્મવિશ્વાસ હોય તો, કોન્ફિડન્સ હોય તો, કે આ થઈ જ શકે. અને એ કોન્ફિડન્સ પણ સચ્ચાઈના આધારે રહેલો છે, સિદ્ધાંતના આધારે રહેલો છે. એટલે આવી રીતે પૂર્ણ આત્મવિશ્વાસથી કામ કરીએ તો જ એ કામ થાય. 1994 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ બેંગ્લોરમાં હતા. રાત્રે આરામમાં જતા હતા. 11:15 વાગે લંડનથી ફોન આવ્યો. ટ્રસ્ટી મંડળની મિટિંગ ચાલુ હતી અને સીએમ કાકાએ બાપાને ફોન ઉપર કીધું કે બાપા, આપનો સંકલ્પ છે કે લંડનમાં શિખરબદ્ધ મંદિર થાય અને સાથે 5000 માણસ બેસે એવો સભા મંડપ, હવેલી, લાકડાની કલા કોતરણી વાળો થાય. એ સારો છે, પણ અત્યારે અમે બધા બેઠા છીએ, ચર્ચા થઈ અને બધી દ્રષ્ટિએ જોઈએ છે, ફંડ, માણસ, ટાઈમ, બધી દ્રષ્ટિએ, તો આવતા વર્ષે 95માં આપનો સંકલ્પ છે ત્યારે એકલું મંદિર પૂરું થશે, હવેલી પૂરી નહીં થાય. તો સ્વામી એમ સુતા હતા. સ્વામીને માઉથપીસ, હેડફોન ભરાવેલો હતો. સ્વામીએ પહેલો જ પ્રશ્ન પૂછ્યો, કોણ કોણ બેઠા છો? તો સીએમ કાકાએ બધા વડીલોના નામ આપ્યા કે બધા વડીલો બેઠા છે, બધા બહુ જ સમર્પિત, નિષ્ઠાવાન હરિભક્તો, કે પણ બધાને હવે આ વિચાર, વાસ્તવિકતા જોઈને લાગે છે. સ્વામી કે શું ચર્ચા થઈ? એટલે બધી ચર્ચાના મુદ્દા કીધા. સ્વામી કે પણ આપણે નક્કી કર્યું હતું ને બધાએ ભેગા બેસીને 90ની સાલમાં કે આપણે 5 વર્ષમાં મંદિર અને હવેલી બંને તૈયાર કરવા અને 95માં એનું ઉદ્ઘાટન કરવું. આપણે બધા ભેગા બેસીને નક્કી કરેલું છે કે બાપા તમારી વાત સાચી. હરિભક્તોએ વાત કરી, ટ્રસ્ટીશ્રીઓએ, કે તમારી વાત સ્વામી સાચી, પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે ફંડ પણ ઓછું છે, નહીવત જેવું, માંડ મંદિર પૂરું થશે, અને લાકડાની હવેલીના કારીગરો ક્યાંથી લાવવા એ કઈ સૂઝ નથી આપણને. અને એ બધા તો ભારતમાંથી પાછા એને અહીંયા લાવવાના, વર્કિંગ વિઝા ઉપર 100-200 જણાને કામ કરે, અને એટલો ટાઈમ પણ નથી, હવે એવો સમય પણ નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ ટોપ ગિયર, 5th ગિયરમાં આવી ગયા સીધા જ. અને પહેલું જ વાક્ય બોલ્યા, સ્વામી કે સાંભળો, બધા સાંભળે છે? એમની સ્ટાઇલ પ્રમાણે બોલે કે બધા સાંભળે છે? તો કે આ બાપા સ્પીકર ફોન ઉપર છે ને બધા ટ્રસ્ટીઓ બેઠા છે. સ્વામી કે બધાને જય સ્વામિનારાયણ. એટલે બધા કીધું હા બાપા જય સ્વામિનારાયણ. પછી પ્રમુખ સ્વામી મહારાજ પહેલું જ વાક્ય બોલ્યા, સ્વામી કે જે દિવસે આપણે નક્કી કરેલું કે મંદિર અને હવેલી બંને બાંધવા છે, એ દિવસે મારો ઉપલો માળ ખાલી નહોતો. પછી બીજું વાક્ય બોલ્યા કે પૈસા ક્યાંથી આવશે, માણસ ક્યાંથી આવશે, એ બધી જ ગણતરી મારા મનમાં હતી. માટે મંદિરે કરવું છે, હવેલી એ કરવી છે, અને આવતી સાલ ઉદ્ઘાટન પણ કરવું છે. કે બાપા પણ પહોંચી વળે એવું લાગતું નથી. સ્વામી કે બંગડી પહેરીને બેઠા છો? જો આત્મવિશ્વાસ. સ્વામી કે બંગડી પહેરીને બેઠા છો? અને બીજું વાક્ય બોલ્યા, સ્વામી કે છાતી ઉપર પથરાઈને પડ્યા છે ને ઉપર ચડતા કેમ નથી? આમ પણ તોય આમ સામેથી સ્વામીને થોડી આમ ઢીલાસ જેવું લાગ્યું. અને સ્વામીએ ત્યાં નિર્ણય લીધો, ચાલુ ફોન. સ્વામી કે હું લંડન આવું છું. બાપાને લંડન જવાનો કાર્યક્રમ હતો 1994માં. બીજા વર્ષે પ્રતિષ્ઠા માટે પધારવાના જ હતા, કારણ કે ભવ્ય શિખરબદ્ધ મંદિર હતું. સ્વામી કે હું લંડન આવું છું. અને ફોન મૂકતા છેલ્લું વાક્ય બોલ્યા, સ્વામી કે મળદા બેઠા કરી દઈશ. આ વાક્ય બોલ્યા હતા બાબા. સ્વામી કે મળદા બેઠા કરી દઈશ. અને ગયા લંડન, 4 મહિના રહ્યા, સવારથી સાંજ સુધી એક જ પ્રોજેક્ટ. અને એ તો બધી તમે ચરિત્ર ને લીલાની વાતો તો બધી અદભુત છે, પણ એક જ પ્રોજેક્ટ ચલાયો અને મંદિરને હવેલીને બધું પૂરું કર્યું. બીજા વર્ષે 95માં પધાર્યા, મંદિરની પ્રતિષ્ઠા પણ કરી, હવેલીનું ઉદ્ઘાટન પણ કર્યું, અને આખી પૃથ્વી ઉપર જય જયકાર થઈ ગયો કે ભારતની બહાર સૌથી મોટું હિન્દુ મંદિર એ વખતે નિઝદનમાં સ્વામિનારાયણ મંદિર થયું. ભારતની બહાર સૌથી મોટું મંદિર, કલાકૃતિ વાળું, હા, પથ્થરનું, એ લંડનમાં થયું. રીડર્સ ડાયજેસ્ટે તો લખ્યું ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી. અને હવામાં પ્લેન લંડન ઉપરથી ઉડે, ઇથરો ઉપરથી, ત્યારે ઉપર પ્લેનમાં જાહેરાત થાય કે નીચે જો પેલું મંદિર દેખાય, સ્વામિનારાયણ મંદિર, જેની હમણાં પ્રતિષ્ઠા થઈ, એવું અનાઉન્સમેન્ટ થાય. લોકો બહાર એમની જોવે નીચે.
પણ એ મંદિરની અને હવેલીની પ્રતિષ્ઠા ઉદ્ઘાટન સમારોહ થયો એ કેવળ પ્રમુખ સ્વામી મહારાજનો આત્મવિશ્વાસ કે આપણે સિદ્ધાંત, પ્રણાલિકા, વિચારધારા સાચા છે ને સવડા છે. ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટેની ઉપાસનાનું પ્રવર્તન કરીએ છીએ અને આપણે બધા વડીલો સાથે બેસીને એક વાત નક્કી કરી છે, તો પછી ના કેમ થાય? થાય જ, થવું જ જોઈએ અને થશે જ, અને થયું. તો આત્મવિશ્વાસ. લોસ એન્જલસમાં શિખરબદ્ધ મંદિર થયું, વન ઓફ ઇટ્સ કાઇન્ડ, અક્ષરધામ તુલ્ય. દિલ્હીમાં અક્ષરધામ છે એની કક્ષાનું એ મંદિરને કેમ્પસ કહેવાય. તો ત્યાં તો પ્રમુખ સ્વામી મહારાજ બધી જમીનો જોવા માટે ગયેલા 2000ની સાલમાં. તો ત્યાં ચીનો હિલ્સ, ત્યાં હરિભક્તો એમને લઈ ગયા કે બાપા સ્વામી કે આ પુષ્પ છાંટે, સ્વામી કે અહીંયા આપણે મંદિર કરવું છે. અને બધી પરચેસ ને બધું થઈ ગયું, પછી ખબર પડી ગયા તો ગ્રીન ઝોનમાં છે, તો 36 ફૂટથી વધારે હાઈટ જ નહીં મળે. 36 ફૂટમાં તો ઘૂમટી ના આવે, શિખર તો ક્યાંથી આવે? 72 થી 76 ફૂટે ધજાદંડ જાય, એટલી હાઈટ તો પરમિશન મળે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજને લોસ એન્જલસના હરિભક્તો, વડીલો અને સંતો મળવા માટે અમદાવાદ આવ્યા. બાપા મુલાકાત આપી અને લઘુ પાણી માટે બાથરૂમ માટે અંદર ગયા. ત્યાં સુધીમાં બધા આવીને બેસી ગયા હતા. પ્રમુખ સ્વામી મહારાજ પાછા 2 જ મિનિટમાં આવ્યા મીટિંગ માટે. સ્વામીએ જોયા બધાને, એટલે કે જય સ્વામી, બધા આવી ગયા? તો કે હા. હજી તો સોફા ઉપર બેઠા પહેલા પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલી ગયા, સ્વામી કે જમીન બદલવાની વાત હોય ને તો આપણે નથી કરવાની, ત્યાં જ મંદિર કરવાનું છે. એ બધા કે અમેરિકાથી એની માટે તો આવ્યા હતા અહીંયા. સ્વામી કે જમીન બદલવાની વાત હોય ને તો એ વાત નથી કરવાની, આપણે મંદિર ત્યાં જ કરવાનું. કે બાપા પણ પરમિશન કોઈ હિસાબે નહીં મળે, અમે કાઉન્સિલમાં લીગલી બધું જ ચેક કરી લીધું, કોઈ શક્યતા નથી કે પરમિશન 36 ફૂટથી ઉપરની મળે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, સ્વામી કે શ્રીજી મહારાજને ત્યાં બેસવું છે, મહારાજ અન્યથા કરતું શક્તિ વાપરશે પણ ત્યાં મંદિર થશે. આત્મવિશ્વાસ, એમની ભક્તિ ભગવાન પ્રત્યેની એવી છે. એ ભક્તિના આધારે આત્મવિશ્વાસ, લોકોને બહાર પોતાની બુદ્ધિના આધારે પણ આત્મવિશ્વાસ હોય છે. તો પ્રમુખ સ્વામી જેવા સંતને હૃદયથી ભક્તિ હોય ભગવાનની, તેમને આત્મવિશ્વાસ ભગવાનના જ કાર્ય કરવામાં કેમ ન હોય? પૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલ્યા. પછી વિઘ્નો ઘણા આવ્યા. સ્થાનિક હરિભક્તોની કસોટીઓ ખૂબ થઈ અને પહેલી ગ્રેન્ડ જ્યુરી જયારે ભરાણી, મેયર અને 4 જ્યુરિસ્ટ, અને એમાં વોટિંગ થયું. પ્રમુખ સ્વામી મહારાજને ફોન આવ્યો કે બાપા વોટિંગ છે અને જ્યુરી વોટિંગ કરશે, આપણે મિનિમમ 3-2 થી જીતીએ એવા આશીર્વાદ આપજો. સ્વામી કે ભગવાન બધું જ સારું કરશે, શ્રદ્ધા રાખજો. અને 5-0 થી આપણે હારી ગયા. હવે આપણો વિશ્વાસ ડગમગે કે નહીં? આપણને એમ થાય ને કે આવું કેમ થયું? બાપાને ફોન કર્યો કે બાપા 5-0 થી આપણે હારી ગયા, હવે તો પરમિશન નહીં જ મળે. ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાન અન્યથા કરતું શક્તિ વાપરશે અને મહારાજ ત્યાં બેસશે. હવે આ મુદ્દે, આ સ્થાને એક પ્રમુખ સ્વામી છે, કોઈને વિશ્વાસ નહોતો. બધાને એટલું હતું બાપા બોલ્યા છે એટલે થશે, પણ આમ બીજી કોઈ રીતે લૌકિક દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ વિશ્વાસ જ ના બેસે. સ્વામી કે થશે. અને પછી અમેરિકન પ્રોસેસ પ્રમાણે ત્યાં સિગ્નેચર કેમ્પેઇન ચાલે કે એ જે વોર્ડ, જેમ આપણી મ્યુનિસિપાલિટીનો વોર્ડ હોય ને, ત્યાં એ લોકો નેબરહુડ કે, તો નેબરહુડમાં સિગ્નેચર કેમ્પેઇન ચાલે કે તમે એમ કહો છો કે મંદિર બાંધવું છે અને આ વર્ગ એમ કહે છે કે નથી બાંધવું, તો લોકોને પૂછો. એ લીગલ પ્રોસેસનો એક પાર્ટ સિગ્નેચર કેમ્પેઇન પણ છે યુએસમાં. એટલે આપણી વિરોધની જે લોકો હતા, ગ્રુપ, એ લોકો વેબસાઇટ ચાલુ કરી દીધી આપણી અગેન્સ્ટમાં સિગ્નેચર લેવાની. બાપાને કહ્યું બાપા આવું થયું છે. સ્વામી કે આપણે બધા ઘરે ઘરે જાઓ, બધાને વાત સમજાવો. એટલે નાના મોટા ભાઈ બધા ઘરે ઘરે ગયા સિગ્નેચર કેમ્પેઇન માટે. હવે આજુબાજુ બધા કોણ રહેતા હતા? દેસાઈ ને કોળી પટેલ નહીં, ટંડેલ નહીં, ઇટાલિયન, મેક્સિકન ને ચાઇનીઝ લોકો રહેતા હતા બધા આખા નેબરહુડમાં. એને તો પેલા BAPS શું ને અક્ષર પુરુષોત્તમ શું નહીં સમજાવવાનું, આ મંદિરની પ્રવૃત્તિ શું, અમે ઇન્ડિયામાં કોણ છીએ, અમે ગુજરાત બેઝ છીએ, ત્યાં અમારા આવું સંસ્થાન, આવી પ્રવૃત્તિ, નવા મંદિરો, સંતો, હરિભક્તો, બધી વ્યવસ્થા, બધું નહીં સમજાવવાનું. એકડ એકથી બધું સમજાવવાનું. પણ આપણા હરિભક્તો, બાળકો, કિશોરો, નાના મોટા ભાઈ બધા ખૂબ શ્રદ્ધા રાખીને ઘરે ઘરે ગયા, સિગ્નેચર કેમ્પેઇન લીધું. અને અમુક પર્સન્ટેજ ઉપરની સિગ્નેચર આવે એટલે રીજ્યુરી, એમાં રીજ્યુરીમાં એન્ટર થયું ખરું અગેન. અને બાપાને ફોન કર્યો કે બાપા આ ફાઇનલ ગ્રેન્ડ જ્યુરી છે,
5 જ્યુરિસ્ટ બેઠા હતા, સામે 2000 લોકો બેઠા હોય ઓપન ઓડિટોરિયમમાં, 1000 લોકો વિરોધ ના હોય, આ બાજુના પ્રો હોય, પ્રો ને એન્ટી બે બેઠા હોય, અને જેને સહી કરી હોય ને એનું ગમે તેનું ફોર્મ ખેંચાય, એનું નામ બોલે આગળ આવીને બોલવાનું કે હું કેમ મંદિરના અગેન્સ્ટમાં છું અથવા કેમ સપોર્ટ કરું છું. આપણી જેમ ગમે તેમ સહી કરી નાખે ના ચાલે. હા તું તાર કર ને કે લાય મને એક ફોર્મ આપ 10 લઈ આવું સહી, એવું ના હોય. અહીં તો એવું લાય તો એક ફોર્મ લાય તો કે 10 સહી લઈ આવું મારા કાકાના મામા માસી એવું ના હોય ત્યાં. હા ત્યાં તો ખબર હોય એને, અમેરિકન સિટીઝન ને ખબર હોય કે હું સહી કરું છું એટલે શું. આ મને ગમે ત્યારે કોર્ટમાં બોલાવીને કે તે સહી કરી છે, તું મંદિરને કેમ તે સહી કેમ કરી, મંદિરને તું સપોર્ટ કેમ કરે છે? હી હેઝ ટુ હેવ અ રીઝન. એની પાસે કારણ હોવું છે કે મેં કેમ સહી કરી છે. એ ત્યાં એમ ના કે તમારે પેલો ભત્રીજો લઈને આવ્યો તો તમે કરી દી, એવું ના ચાલે. એટલે બધાને સમજાઈને સહી લેવાની હતી. અને ગ્રેન્ડ જ્યુરી બેઠી. જો પ્રમુખ સ્વામી મહારાજનો આત્મવિશ્વાસ, સ્વામીને ફોન કર્યો અને પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા અને બીમાર હતા, 101 ડિગ્રી તાવ હતો, શરદી હતી, બ્લડ પ્રેશર ડાઉન હતું, અને સાંઈ બાપા પર ફોન આવ્યો કે બાપા ગ્રેન્ડ જ્યુરી છે, આમાં જે નિર્ણય થયો ફાઇનલ, આનાથી આગળ ક્યાંય જઈ શકાશે નહીં. સ્વામી કે મહારાજને પ્રાર્થના કરી છે 5-0 થી વિજય થશે અને ડંકો વાગશે. હવે આ બોલ્યા ને તો એ લોકોને એમ થાય કે ચલો બીજા 4 જણા વોટ આપશે, પણ આ મેયર તો આપવાના જ નથી. કારણ કે મેયરને તો આપણે 4 વર્ષથી બોલાવતા હતા કે એકવાર રવિવારની સભામાં આરતી ઉતારવા આવો, એકવાર કેમ્પસ જોવા આવો, એકવાર અમારું જિમ્નેશિયમમાં છોકરા રમે છે તો ઉદઘાટન કરવા આવો બાસ્કેટબોલનું. એક રીતે આવે નહીં. એ તે અગેન્સ્ટમાં જ હતા એટલે એનો વોટ તો નથી જ મળવાનો તો ખબર હતી. અને સ્વામી કે 5-0 થી જીતશું. અને પછી ગ્રેન્ડ જ્યુરી ભરાણી, બે બાજુથી ફોર્મ લે અને જેનું નામ અમે બોલવાનું, પ્રો વાળા બોલ્યા આપણા કે અમે કેમ મંદિરને સપોર્ટ કરો છો. બાપાને આ પણ વાત કરેલી કે બાપા આપણામાંથી જેના નામ નીકળે ને બધા બોલી શકે. સ્વામી કે મહારાજનો પ્રવેશ થશે અને બધા સર્વોપરી બોલશે. આશીર્વાદ કે બાપા આપણી અગેન્સ્ટમાં પણ બધા વારાફરતી બોલશે. સ્વામી કે મંદિરની વિરુદ્ધમાં કોઈ બોલી જ નહીં શકે. આ આશીર્વાદ. કેટલો આત્મવિશ્વાસ, મંદિરની વિરુદ્ધમાં કોઈ બોલી જ નહીં શકે. અને ગ્રેન્ડ જ્યુરી બેઠીને ફોર્મ ખેંચાણ, પહેલા બધા પ્રો, અને એમાં આપણા હરિભક્ત છે ઘનશ્યામસિંહ ઝાલા, એ ત્યાં કેલિફોર્નિયામાં એમના મોટાભાઈ ભરતસિંહ ઝાલા આપણા વર્ષો સુધી કોર્ડિનેટર હતા. એમની 11 વર્ષની દીકરી, એનું ફોર્મ આવ્યું, એનું નામ આવ્યું. હવે 11 વર્ષનું બાળક તો શું બોલે, અને એમાં ગ્રેન્ડ જ્યુરી બેઠી હોય ઓપન ઓડિટોરિયમમાં, અને એ 11 વર્ષની દીકરી એ આવી સ્ટેજ ઉપર અને એને પૂછ્યું જ્યુરીએ કે વાય ડુ યુ સપોર્ટ મંદિર, તે સહી કરી છે, તું મંદિરને કેમ સપોર્ટ કરસ? પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા હતા કે જે મંદિરના તરફેણમાં બોલશે ને એમાં મહારાજનો પ્રવેશ થશે. તો એક 11 વર્ષની દીકરી ગ્રેન્ડ જ્યુરીમાં મેયરની સામે જોઈને બોલી કે હું જન્મજાત અમેરિકન સિટીઝન છું અને અમેરિકાના બંધારણ કોન્સ્ટિટ્યુશન પ્રમાણે હું જે ઈષ્ટદેવની ભક્તિ કરવા ઈચ્છતી હોય એનો મને લીગલ હક છે, કોન્સ્ટિટ્યુશનલ બંધારણીય હક છે. માટે ભગવાન સ્વામિનારાયણનું મંદિર અહીં થાય, એની ભક્તિ હું કરી શકું, એ અમેરિકન કોન્સ્ટિટ્યુશન પાસેથી મને લીગલ હક છે. તો મેયર તો જોઈ રહ્યો કે 11 વર્ષનું કોન્સ્ટિટ્યુશનની વાતો કરે છે, બંધારણની. પ્રવેશ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા તે વાત સાચી છે. પછી એન્ટીમાં બોલવાની શરૂઆત કરી, 1-2 ગેરહાજર ને 1-2 કઈ ઢીલું બોલ્યા ને 1-2 કઈ બોલી જ ના શક્યા. મેયરને એમ થયું કે આ તો કઈ બોલ્યા નહીં. પછી વોટિંગ શરૂ થઈ ગયું. તરત બધાએ ચિઠ્ઠીમાં પોતપોતાનો યસ નો મૂક્યું, બધાની હાજરીમાં જ થયા. મેયરે ખોલ્યું બોક્સ, 5 ચિઠ્ઠી કાઢવાની હતી, 5ની, અને જ્યાં ત્રીજી ચિઠ્ઠી BAPS ના ફેવરમાં નીકળીને હરિભક્તો તો ધ્રુસકે રડી પડ્યા. અને એવું લાઈવ વેબકાસ્ટિંગ મંદિરમાં થતું હતું. ત્યાં તો હરિભક્તો, પણ બાપાના વિશ્વાસ હતો બધાને. એટલે મિષ્ટાન, 2000 હરિભક્તો માટેની રસોઈ, ફટાકડા બધું તૈયાર હતું. હા, બાપાના આત્મવિશ્વાસ બધાનો. અને બધા રડી પડ્યા. કારણ કે જે 7-8 વર્ષનો વિરોધ, 7-8 વર્ષનો જે તકલીફો બધા વેઠેલી, અને પછી તો બધા એમ થયું કે 4થી ને 5મી જે નીકળે આપણે શું, પણ 4થી એ 4-0, એટલે બધાને એમ થયું કે 4 નીકળી. આ મેયરની ચિઠ્ઠી હજી નહીં નીકળી હોય, બાકી તો એ તો વોટ આપે જ નહીં. અને 5મી ચિઠ્ઠી મેયરે ઊંચી કરી, BAPS યસ 5-0. તે બધા મેયરની સામે જોતા હતા, તમે વોટ આપ્યો ખરો નહીં છેવટે. પણ જો પ્રમુખ સ્વામી મહારાજનો આત્મવિશ્વાસ, આ તો ખાલી આપણે થોડોક એક ઇતિહાસ સાથે લીધો કે સ્વામીશ્રીમાં જે આત્મવિશ્વાસ હતો એ કઈ કક્ષાનો હતો કે ત્યાં થશે જ. તો જો આવા આત્મવિશ્વાસથી મહાપુરુષો કામ કરતા હોય, અને આવા આત્મવિશ્વાસથી એને કોઈ વિરોધ છે ને એ દેખાય પણ નહીં. વિરોધ છે ને અથવા તો વિટમણાઓ
અથવા તો બધા ઓબ્સ્ટેકલ્સ એટલે વિઘ્નો એ બધા એમની નજરમાં પણ ના હોય, કારણ કે એને પૂર્ણ આત્મવિશ્વાસ હોય. અને આપણે સવારે 9 વાગે તૈયાર થઈને ઘરની બહાર નીકળે થોડી વાછટ આવતી ને તો કે આજે ઓફિસ નથી જવું, જવા દે ને કે પલડી જવાશે, એટલે પતી ગયો કાર્યક્રમ. એટલે આવી રીતે આત્મવિશ્વાસથી કામ. 1985 પ્રમુખ સ્વામી મહારાજ લંડન જતા હતા, ત્યાં મોટો કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉત્સવ હતો. એ વખતે આતંકવાદીઓએ, શીખ આતંકવાદીઓએ ધમકી આપેલી કે ભારતનું કોઈ પણ પ્લેન એર ઇન્ડિયાનું સેફ નથી, અને કનિષ્ક તો એને તોડી નાખેલું. કેનેડા ટોરન્ટોથી ઉપડેલું ને, ટોરન્ટોથી ઉપડ્યું અને એટલાન્ટિક મહાસાગર ઉપર એ તૂટ્યું અને 329 પેસેન્જર મૃત્યુ પામેલા. એટલે બધાને આમ થઈ ગયું હતું કે એર ઇન્ડિયાના બધા પ્લેન જોખમમાં છે. પ્રમુખ સ્વામી મહારાજ લંડન જવાના હતા. બાપાને કે બાપા આવી પરિસ્થિતિ છે, આપણે બ્રિટિશ એરવેઝ બુક કરાવીએ. સ્વામી કે શું કામ? આપણું હુંડિયામણ બહાર શું કામ જાય, આપણે એર ઇન્ડિયા કરો ને, સરકારને, આપણી સરકારને, દેશને પૈસા મળે ને. કેવી ભાવના કે બાપા પણ એર ઇન્ડિયાનું પ્લેનમાં જોખમ છે. સ્વામી કે જોખમ તો દુનિયામાં ક્યાં નથી, બધે જોખમ છે, કે ભગવાન બેઠા છે, રક્ષા કરશે. પૂર્ણ આત્મવિશ્વાસ. કે એમ કોઈ બોલે કે બધા પ્લેન જોખમમાં છે, થોડો જોખમમાં થઈ જવાના. અને એર ઇન્ડિયામાં જ ટ્રાવેલ કરીને લંડન ગયા પૂર્ણ આત્મવિશ્વાસ સાથે. એવી રીતે જે જીવ્યા છે એ આપણી માટે માર્ગદર્શન છે. લોસ એન્જલસમાં એક જણાને કે સ્વામી તમને ખબર છે એક વાત નહીં? તો કે શું? હું જ્યોતિષ છું અને અત્યાર સુધી મેં જેટલી ભવિષ્યવાણી કરી બધી સાચી પડી છે. સ્વામી કે સારું, આશીર્વાદ છે, તમારું જ્ઞાન બધાને પ્રસરે. તો કે તમને એક વાતની ખબર નહીં હોય. 1984 કે શું કે 1994 પૃથ્વીનો નાશ થવાનો છે. એક બહુ જ મોટી ઉલ્કા, મિટિયોર જેને કહીએ ને, એ આવીને અથડાવાનું છે પૃથ્વી સાથે. પૃથ્વી કરતા 10 ગણું મોટું છે. પથ્થરો અથડાશે ને પૃથ્વીના ટુકડા થવાના છે. તે સ્વામીની સામે આમ જોઈ રહ્યા કે સ્વામી આમે બધું ગણતરી પૂર્વક બોલું છું. સ્વામી કે સારું, આપણે તો જીવતા 1 લાખના, હું આ 1.25 લાખના, ભગવાનના ધામમાં બેસશું. તો પેલા થયું કે આ ખોટી જગ્યાએ આવી ગયો. પૂર્ણ આત્મવિશ્વાસથી જીવવાનું. થશે ને જે થવાનું છે, નિર્માણ થશે ને, તો ભલે ને થતું. ભગવાન સ્વામિનારાયણે આ વાત વચનામૃત, ધર્મામૃતમાં લખી છે. એમણે કહ્યું છે કે ઈશ્વરની ઈચ્છાથી જે જીવને જે કર્મ પ્રમાણે જે પ્રાપ્ત થવાનું નિર્માણ થયું હોય ને, એને થાય જ છે. અને જે નિર્માણ થયું હોય કે આને ન થાય, એ ન જ થાય. એનો મતલબ એ નથી કે પુરુષાર્થ કરો. તો પહેલા જ આપણે જો પુરુષાર્થ તો પૂરેપૂરો કરવો જોઈએ, પણ પૂર્ણ આત્મવિશ્વાસથી. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આટલો આત્મવિશ્વાસ આપણને જોવા મળે છે. માટે આપણે પણ એવી શ્રદ્ધા રાખવી. ફરી વખત જેમ શાસ્ત્રીજી મહારાજે કહ્યું એમ 100 વખત વિચાર કરી લેવો કાર્ય આદરતા પહેલા. પણ એકવાર બધી રીતે આમ ઓકે લાગે કે સારું છે, બધું બરોબર છે, આમાં કઈ ખોટું નથી બધી રીતે, તો કરવું. અને એ કાર્ય કરવામાં 100 વિઘ્ન આવે તો પણ પાછા પડવું નહીં. તમારામાંથી ઘણા બધા સત્સંગી હશે, કુટુંબમાં તમે એક જ સત્સંગી હશો, બીજા 2-3 જણા ના પણ હોય. પ્રેમથી એમને સમજાવવા. તમે રવિવારની સભામાં આવવા માટેનો પુરુષાર્થ કરતા હો, નિયમિત પુરુષાર્થ કરતા હો, પણ કદાચ કોઈ વિઘ્ન નાખે, કોઈ એમ કે નથી જવું, તો એને પ્રેમથી સમજાવવા. અને કદાચ ન સમજે તો કેવું કે કદાચ તમારે પ્રસંગે આપણે ફરી વખત બીજે જશું, તમે કહો છો એ જગ્યાએ સોમવાર સાંજે જશું, મંગળવારે સાંજે જશું, પણ રવિવારની સભા ભરવાનો તો નિયમિત પુરુષાર્થ આપણે રાખવો જોઈએ. આ તો વ્યવસાય સંબંધી પુરુષાર્થ છે, પણ સત્સંગ સંબંધી પુરુષાર્થ પણ આપણા હરિભક્તો આપણે બધાએ કરવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગ સંબંધી પુરુષાર્થ રોજ સવારે પ્રાતઃ પૂજા નથી કરી, તો આપણે કરવાની. એમના જીવનમાંથી જ બધું શીખવાનું છે. કોપી જ કરવાની છે એમના જીવનની, કોપી એ જ કરવાની છે. એટલે બધી રીતે પાસ, તમારે જોવાનું જ નથી કોઈ રીતે પાછું વાળીને. એમણે રોજ સાંજે સત્સંગ સભામાં બેઠા 1.5-2 કલાક, કઈક સાંસ્કૃતિક કાર્યક્રમો તો એ રીતે યુવકો બાળકોને રાજી કર્યા, પછી પાછા સ્ટેજ ઉપર આવીને આશીર્વાદ આપ્યા, વ્યક્તિગત મુલાકાત આપી. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થાના પ્રમુખ અને ગુરુપદે હોવા છતાં પણ નિયમિતપણે 40-45 વર્ષ સુધી રોજ સાંજે સાયમ સભામાં 1.5-2 કલાક બેસી શકતા હોય, તો આપણે અઠવાડિયે 1 વખત રવિવારની સભામાં ના આવી શકીએ? અઠવાડિયે 1 વખત આપણી પરાવિસ્તારની સભામાં ના જઈ શકીએ? શું આપણે કઈ પ્રમુખ સ્વામી કરતા વધારે વહીવટ વ્યવહાર છે? આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને ત્યારે સભા મંડપમાં આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરીએ તો એમના છાંટામાં ના આવે. અને જવાબદારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો છાંટાના છાંટામાં ના આવે. કેટલી મોટી જવાબદારી છે એમની.
કેટલું મોટું કાર્ય છે. તો એ રોજ સાંજે સત્સંગ કરી શકતા હોય તો આપણે કેમ એવો પુરુષાર્થ ન કરી શકીએ? માટે નિયમ રાખીને પુરુષાર્થ કરવો જ કે દર રવિવારની સભામાં આવવું. તો આવી રીતે હરિભક્તોએ શ્રદ્ધા રાખી છે. અમેરિકામાં તો 100 માઇલ, 150 માઇલ, 200 માઇલ કાર ડ્રાઈવ કરીને રવિવારની સભામાં હરિભક્તો જાય છે. ત્યાં મોરબી પાસે એક ગામમાં પોપટભા બાપુ છે, અત્યારે એમની ઉંમર 70 વર્ષની હશે. 2 બસ બદલીને રાજકોટ રવિવારની સત્સંગ સભામાં આવે છે. તો છેલ્લા 45 વર્ષથી એક રવિ સભા પાડી નથી. એમના દીકરાના લગ્ન હતા, રવિવારની સભામાં નીકળવાનો ટાઈમ થયો તો દીકરાને વહુને આશીર્વાદ આપીને કીધું મારી રવિવારની સભાનો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં છું, નીકળી ગયા. આવી રીતે રવિવારની સભામાં શ્રદ્ધા રાખી છે. તો એ પુરુષાર્થ આપણે વ્યક્તિગત સત્સંગ માટે શ્રદ્ધાથી કરવો. એ જ નિયમિત પુરુષાર્થ સત્સંગ પ્રચાર પ્રસાર માટે પણ કરવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા બધા નવા નવા લોકોને પ્રેમથી મળ્યા. કોઈ હરિભક્ત એના જમાઈને લઈને આવે, એમના વેવાઈને લઈને આવે, એમના ભાણિયા ભત્રીજાને લઈને આવે તો પ્રેમથી મળે, પૂછે, નોકરી વ્યવસાય પૂછે, એની સાથે પ્રેમથી વાત કરે. એમ કરતા કરતા બધો સત્સંગ વધ્યો છે. તે પુરુષાર્થ સત્સંગ પ્રચાર પ્રસાર માટે કર્યો છે. આપણા બધાના મોબાઈલમાં કોકને 50 નંબર હશે, કોકને 100 નંબર હશે, કોકને 200 નંબર હશે કે નહીં? એમાંથી કેટલા જણાને આપણે સત્સંગની વાત કરી? એક 5 વાક્ય તો બોલી શકીએ ને કે અહીંયા તિથલમાં દરિયા કિનારે અમારું મોટું સ્વામિનારાયણ મંદિર છે, તમે એક દિવસ આવો દર્શન કરવા માટે. એક દિવસ અમારી રવિવારની સભામાં તમે આવો ને બેસો, હું તમને લઈ જઈશ. તમને ના ગમે તો 15 મિનિટમાં ઉભા થઈ જજો, હું ક્યાં તમારું બાવડું પકડીને બેસાડું છું, પણ તમે એકવાર જોવા માટે તો આવો. કહીએ છે કે નહીં? કોકને સગાવાલામાં વ્યવહાર ગોઠવવાનો તો આપણે નથી કહેતા, આમ ઘર સારું છે, તમે એકવાર મળો તો ખરા, એવું નથી બોલતા આપણે? તો બોલો ને સ્વામિનારાયણનું ઘર સારું છે તિથલના કિનારે, બોલો ને. એમ કોકને કોને કેમ ના કહેવાય? પૂજ્ય વિવેક સાગર સ્વામી છે એ અમારા બધા માટે આદર્શ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ જાહેરમાં અને સંતોની સભામાં કેટલી વખત બોલ્યા છે. સ્વામી કે હું તો ત્યાં ઉતારો હો ત્યાં વળી બપોર આપણે જમીન થોડા મળીને સુઈ જઈએ. સ્વામી કે વિવેક સાગર અમારે આખી બપોર જાગે અને કુટુંબીજનોને બધાને વાતો કરે, એમ કરીને બધાને સત્સંગ કરાયો. જબરદસ્ત શ્રદ્ધા. પૂજ્ય વિવેક સાગર સ્વામી જ્યારથી વિચરણ શરૂ કર્યું ત્યારથી જે ગામોમાં ગયા એ બધા ગામમાં 5, 7, 10 હરિભક્તોના નામ નોંધી લે અને પછી સ્પેશિયલ યાદ રાખે પ્રયત્ન કરીને, અને ફરી વખત ગમે ત્યાં ગામમાં ગમે તે હરિભક્ત આવ્યો અને મળે બાબાને તો બાબાને તરત યાદ કરાવે. સ્વામી નહીં યાદ હોય, સ્વામી કે આપણે પેલા ગામમાં ગયા હતા ને અહીંયા. આજે એમની ઉંમર 78 વર્ષની છે, પણ પૂજ્ય વિવેક સાગર સ્વામીને તમે કોણ કે સ્વામી આપેલું રઢુ ગામ, તરત કહી દે કે 76 ગયા હતા, 82 પછી ગયા હતા, 87 પ્રસંગ બન્યો, 92 આવું થયેલું, ફટફટ બોલી જાય તો આપણે આમ જ થઈ જાય. સખત મેમરી છે. એમને એમ નથી આવતું, એ પ્રયત્ન હોય તો જ થાય. તે પુરુષ પ્રયત્ન સત્સંગ પ્રચાર પ્રસારને અર્થે કરવો જોઈએ. મુંબઈમાં મલાડ વિસ્તારમાં એક આપણા હરિભક્ત છે શંકર ભગત, ઉત્તર ગુજરાતના છે, ગઢ વિસ્તારના. 1974 સાલમાં બહુ જ નાની ઉંમરે વિધુર થયા. બાળક અને બાળકી આટલા નાના. પત્નીનો અગ્નિ સંસ્કાર ને બધી વિધિ પતાઈને મંદિર આવ્યા અને પૂજ્ય કોઠારી બાપાને વાત કરી, સ્વામી આવો પ્રસંગ બની ગયો. સ્વામી કીધું ભગવાનની ઈચ્છા, પણ તમારે બીજા લગ્નનો સંકલ્પ ના કરવો, તમારા દીકરા ભગવાન મોટા કરી દેશે, તમે ભગવાનનું કામ કરો. તો આવા મોટા સંતના વચન એમને એમ થયું કે સારું આપણે ભગવાનનું કામ કરવું, તો બીજું તો શું કરવાનું ભગવાનનું કામ? ભગવાનની ઓળખાણ બધાને કરાવવાની. તો રોજ સાંજે હીરાની દલાલીમાંથી પાછા આવે દક્ષિણ મુંબઈ, ત્યાં જઈને પાછા ગોરેગાંવ મલાડ આવે. એમણે નક્કી કર્યું કે મારા ઉત્તર ગુજરાતના ગઢ વિસ્તારના જેટલા કુટુંબો અહીં રહે છે ને એ બધાને સત્સંગ કરાવો. કામ તો ક્યાં સત્સંગમાં ખૂટે એવું જ છે. સત્સંગ પ્રચાર પ્રસારનું કામ હાથમાં લો એટલે આવી આપણી હજારો જિંદગી જતી રહે, કોઈ પ્રશ્ન જ નથી. સવારથી સાંજ સુધી આનંદ જ છે. એ નીકળ્યા, 5 વાક્ય બોલતા આવડતા નથી એમને, 2 ચોપડી ભણેલા છે. અને પેલા બધા તો સત્સંગી નહીં, તે સંપર્ક કરવા જાય તો ઘણી વખત એમ કે ભાઈ ઘરમાં કોઈ છે નહીં, પછી આવજો ને. ઘણી વખત ટીવી જોતા જ કે બેસો ભગત તમે ટીવી જોવા, તો કે મારે તો ટીવી નથી જોવું, હું બહાર ઉભો છું. તો કે સારું આ સિરિયલ પતે પછી તમને બોલાવીએ, તો ત્યાંથી બહાર બેસી રહે. આટલા બધા અપમાનો થયા છે એમના, પણ છતાં એમને શ્રદ્ધા રાખી કે મારે ભગવાનનું કામ કરવું. મને મોટા સદગુરુ સંતે આ વાત કરી છે, આજ્ઞા કરી છે. એ મંડ્યા રહ્યા તો આજે 40 વર્ષે શું પરિણામ છે?
એ ગોરેગાંવ અને મલાડ વિસ્તારમાં ઉત્તર ગુજરાતના ગઢના જે 16 ગામો છે એના 400 કુટુંબો વસે છે. 400 કુટુંબોને એને નિષ્ઠાવાન સત્સંગી કરી દીધા. દરેકને ઘર મંદિર, વચનામૃત સ્વામીની વાતોનું વાંચન, પૂજાપાઠ, તિલક ચાંદલો, રવિવારની સભા બધું દ્રઢ કરાયું. મલાડની પરા વિસ્તારની સભા 800 જણાની, ગોરેગાંવની પરા વિસ્તારની સભા 450 જણાની. એ બધો દાખલો આ શંકર ભગતનો. આ પુરુષાર્થ સત્સંગના પ્રચાર પ્રસાર માટે એમણે કર્યો. એમાં એમને કેટલો વ્યક્તિગત ધોરણે લાભ થઈ ગયો? તો મુંબઈમાં 5000 માણસની હરિભક્તોની સભા યોગી સભાગૃહમાં, એમાં પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બ્રાહ્મી સ્થિતિની બ્રહ્મરૂપ થવાની બધી વાતો કરતા હતા. એમાં શંકર ભગતને ઉભા કર્યા. સ્વામી કે જો અમારા શંકર ભગત બેઠા, ઉભા થાવ એમ કહીને ઉભા કર્યા. તો બિચારા ભગત ઉભા થયા. સ્વામી કે શંકર ભગતના દર્શન કરી લો. આપણે પર્વતભાઈ ગોરધનભાઈના દર્શન કર્યા નથી, પણ આ શંકર ભગતના દર્શન કરો એટલે પર્વતભાઈ ગોરધનભાઈ આવી ગયા. તો સ્વામી બોલેલા. 3 અવસ્થામાં મહારાજની મૂર્તિના દર્શન, પર્વતભાઈ ગોરધનભાઈની વાતો, મીઠું સાકર બે હરખા, એ આ શંકર ભગતની પ્રમુખ સ્વામીમાંથી ઓળખાણ આપી. અને પછી બીજું વાક્ય તો એનાથી પણ જબરજસ્ત બોલ્યા. સ્વામી કે એની એવી સ્થિતિ છે કે એના અત્યારે હું ભર સભામાં વખાણ કરું છું ને તો પણ એને માન નહીં આવતું હોય ને એની મને પ્રતીતિ છે, એવું સ્વામી બોલેલા. તો કેવી આધ્યાત્મિક સ્થિતિ થઈ ગઈ. બાપા જમતા હતા, ભોજન દર્શન બધા કાર્યકર્તા બેઠા, બધા ઉભા કર્યા શંકર ભગતને કે ભગત તમે કોઈને સત્સંગ કરાવવા જાઓ તો શું વાત કરો? તે ભગત કે હું આટલું બોલું કે શ્રીજી મહારાજ ભગવાન છે, એ આ પ્રમુખ સ્વામી દ્વારા પ્રગટ છે. તમે વ્યસન ને વહેમ બધું છોડી અને સ્વામિનારાયણનું ભજન કરો અને પ્રમુખ સ્વામીના શિષ્ય થાવ એટલે તમારો મોક્ષ થશે. આટલો જ કાર્યક્રમ, 1 પોઈન્ટ પ્રોગ્રામ. કોઈ પારાયણ નહીં, કોઈ પ્રવચન નહીં, કોઈ અબ્રાહમ લિંકનની વાતો નહીં. ધમધોકાર ચાલે. અને જો સત્સંગ કરાય એમને, તો જો સત્સંગને અર્થે થોડો પુરુષાર્થ કરવો જોઈએ. આપણા સગાવાલા મિત્રો, આપણી આ પારાયણ પૂરી થાય એટલે બધા પોતપોતાના મોબાઈલમાંથી 5 નામ સિલેક્ટ કરજો કે આ 5 જણાને મારે મારા જીવનકાળ દરમિયાન મારા જેવા દ્રઢ સત્સંગી કરવા છે. તમે સંકલ્પ કરો અને પ્રયત્ન કરો, ના શું પૂરો થાય? શ્રીજી મહારાજનો સંકલ્પ છે કે પાંદરે પાંદરે સ્વામિનારાયણનું ભજન કરાવવું છે. ગુણાતીયંશનો સંકલ્પ છે કે પાંદરે પાંદરે સ્વામિનારાયણનું ભજન થશે. અને યોગીજી મહારાજે સિદ્ધિ કાકાને પત્રમાં લખેલું આફ્રિકાથી કે આવતા 500 વર્ષમાં એક પણ ખૂણો દુનિયાનો બાકી નહીં હોય જ્યાં સ્વામિનારાયણનું ભજન નહીં થતું હોય. મોટા પુરુષનો સંકલ્પ છે. આપણે ભળી જઈએ એ આપણી સેવા, આપણું સારું જીવન પસાર થઈ જાય, બીજું શું, અને આપણને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. તો થોડો પુરુષાર્થ એવો કરવો અને ભગવાન પણ એમાં પછી ભળે. એટલે જેણે જેણે આવો દાખલો કર્યો છે બધા જ કાર્યકર્તાઓને સત્સંગની સેવા કર્યાનો ખૂબ આનંદ છે. એ બધાને આ સત્સંગની સેવા કરવાથી જીવનમાં ખૂબ લાભ થયો છે. આ લોકનો લાભ થયો છે અને પરલોકનો પણ લાભ થયો છે. માટે આપણે થોડો આત્મવિશ્વાસ રાખીને નિયમિતપણે પુરુષ